સેવ ખમણીની રેસીપી જ્યારે મેં શેર કરીને ત્યારે મેં કીધું હતું કે આપણા ગુજરાતી ભોજનમાં ફરસાણ છે એ મહત્ત્વનું સ્થાન ધરાવે છે અને લગભગ બધા ફરસાણ છે એ ચણાની દાળ અથવા ચણાની દાળના લોટનો ઉપયોગ કરીને બનાવાતા હોય છે, કારણ કે એ પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. તો આજે હું ફરી તમારી સાથે ખટ્ટા મીઠા મિક્સ નમકીનની રેસીપી લઈને આવી છું. આ ખટ્ટા મીઠા મિક્સ નમકીનમાં 8થી 10 વસ્તુને ભેગી કરીને બનાવીશું. તો એટલો બધો સરસ યુનિક ટેસ્ટ આવશે ને. હા, ઘણા બધા મસાલાનો ઉપયોગ નથી કરવાનો, ઓછા મસાલા સાથે એકદમ ટેસ્ટી નમકીન બનાવીશું. તો ચાલો શરૂ કરીએ. તો આ ખટ્ટા મીઠા મિક્સ નમકીનની શરૂઆત મગ અને ચણાની દાળને પલાળવાથી કરીશું. તો આ 2 ચમચી મગમાં પલાળતી વખતે અડધી ચપટીથી પણ ઓછા બેકિંગ સોડા ઉમેરીને પલાળી દીધા હતા. 7 થી 8 કલાક પલાળ્યા છે એટલે સ્પ્રાઉટ પણ બનવા લાગ્યા છે. તો અહીં મેં મગ લીધા છે, પણ આના બદલે તમારે આખા મસૂર લેવા હોય ને તો પણ લઈ શકાય. હવે અહીં ચણાની દાળમાં પણ નખ જેટલા જ બેકિંગ સોડા ઉમેરીને પલાળવા રાખી દીધી હતી. 7 થી 8 કલાક પલળી છે એટલે એકદમ સોફ્ટ થઈ ગઈ છે. તો હવે આમાંથી આપણે બધું પાણી કાઢી લેવાનું છે. તો એના માટે એક કાણાવાળો વાટકો લઈશું, એમાંથી બધું પાણી નીતરી જશે. આવી રીતના આપણે ચણાની દાળને કોરી કરી લેવાની છે. એકદમ કોરી થઈ જાય એટલે કપડા ઉપર રાખી દઈશું અને કપડાથી લૂછી લઈશું. વધારે ભીની ચણાની દાળ કે કોઈ પણ કઠોળ તેલમાં ઉમેરો છો ને ત્યારે તેલ ઉભરાઈને બહાર આવે છે. એટલે એવું ન થાય ને, એટલે કોઈ પણ કઠોળને તળતી વખતે તમારે એને કોરા કરીને જ તળવા. તો આવી જ રીતના મગમાંથી પણ પાણી કાઢી કપડા ઉપર રાખીને લૂછી લીધા છે અને એકદમ કોરા થઈ ગયા. હવે આપણે ચણાની દાળ અને મગ સાથે બીજી કઈ કઈ વસ્તુ લેવાની છે એ પણ જોઈ લઈએ. તો અહીંયા સાથે અડધો કપ જેવા શિંગદાણા લીધા છે. આ શિંગદાણાનું પ્રમાણ તમે વધતું ઓછું કરી શકો છો. સાથે મેં સાબુદાણાની ફ્રાઈમ્સ લીધી છે, એટલે કે મેં આ ઘરે જ તૈયાર કર્યા છે. તો સાબુદાણાને પલાળી એને બાફીને તડકે સૂકવી લીધા હતા અને પછી સ્ટોર કરી લીધા હતા. પણ જો તમારી પાસે એ ન હોય તો માર્કેટમાં આવા સાગો બોલ્સ તૈયાર મળતા હોય છે, તો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. અથવા સાગો બોલ્સ યુઝ ના કરવા હોય તો મખાણાનો પણ યુઝ કરી શકાય, તો પણ નમકીન એકદમ હેલ્ધી બનશે. સાથે લીમડો અને પૌવા લીધા છે. આ પૌવા છે ને દગડી પૌવા છે, જેને જાડા પૌવા પણ કહેવાય છે. તો આ પૌવા છે એ કંદોઈ ચેવડો બનાવવામાં યુઝ કરતા હોય છે. તમે તૈયાર પેકેટ લો કે નમકીન લો, એમાં પણ આ જ પૌવા આવતા હોય છે. સાથે 3 ચમચી જેવી દ્રાક્ષ લીધી છે. હવે આટલી વસ્તુ તૈયાર કર્યા પછી સેવ અને બુંદી બનાવીશું. તો સેવ બનાવવા માટે ચણાના લોટનો ઉપયોગ કરીશું. તમે બેસનમાંથી પણ સેવ બનાવી શકો છો. તો અહીંયા 1 કપ જેવો ચણાનો લોટ લીધો છે. એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી એવી હળદર ઉમેરી દઈશું, એટલે દેખાવમાં સરસ લાગે. તો અહીં આપણે ચણાના લોટમાંથી સેવ બનાવીશું અને બુંદી છે એ બેસનમાંથી બનાવીશું. હવે ઘણા લોકોને ક્વેશ્ચન એ થાય છે કે ચણાના લોટમાં અને બેસનમાં શું ફેર છે. તો એ માહિતીનો વિડીયો અમારી ચેનલમાં ઉપલબ્ધ છે, જે શીતલબેને બનાવેલો છે. તો એની હું લિંક આઈ બટનમાં આપી દઈશ, તો તમે ત્યાંથી જોઈ શકશો કે ચણાના લોટ અને બેસનમાં શું ફેર છે. તો ચણાના લોટમાં હળદર અને મીઠું ઉમેરી મિક્સ કરી લીધું છે અને અડધો કપ જેવું પાણી લીધું છે. તો થોડું થોડું પાણી ઉમેરતા અહીં મીડિયમ સોફ્ટ લોટ બાંધી લેવાનો છે. એટલે કે અહીં લોટ બાંધવામાં 1/4 કપ જેવું જ પાણી જોશે. એનાથી થોડું 1 ચમચી વધારે જોઈએ તો ઉમેરી દેવાનું, પણ એટલું જ પાણી ઉમેરવાનું છે. વધારે અહીં ઢીલો લોટ નથી કરી નાખવાનો. હવે ચમચીથી પહેલાં મિક્સ કર્યો અને પછી હાથેથી મિક્સ કરી લીધો અને તમે જોઈ શકો છો અડધા કપમાં આટલું જ પાણી બચ્યું છે. તો લોટ અહીં તૈયાર થઈ ગયો છે અને કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો. એકદમ સોફ્ટ પણ નથી અને એકદમ કઠણ પણ નથી. હવે આ લોટને સંચામાં ભરી લઈશું. સાથે ગેસ ઉપર તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. અહીંયા મારી પાસે આ સંચામાં 2 સેવની જાડી છે, એમાં એક જાડી સેવ અને એક ઝીણી સેવ. તો અહીંયા ઝીણી સેવ નથી પાડવાની, આપણે જાડી સેવની જાડીને સંચામાં ગોઠવી દઈશું અને લોટને ભરી લઈશું. અહીંયા 1 કપ ચણાનો લોટ લીધો છે ને, એટલે આખો સંચો તો નહીં ભરાય, પણ આટલા લોટમાંથી 3 થી 4 ગુચડા સેવના તૈયાર થશે. લોટ ભરી લીધો છે તો સંચાને બંધ કરી દઈશું અને આપણે સેવને જોઈ લઈશું કે બરોબર બહાર તો નીકળી રહી છે ને. તો અહીં જાડી સેવની જાડીને સંચામાં ગોઠવી છે. તો જુઓ એકદમ સરસ રીતના સેવ બહાર આવી રહી છે. હવે તેલ ગરમ થઈ ગયું છે તો સેવને પાડી લઈએ. સેવને જ્યારે તેલમાં પાડો ત્યારે સંચાને ફીટ પકડી રાખો, જેથી હાથમાંથી છટકે નહીં. અને તેલનું ટેમ્પરેચર છે એ મીડિયમ ગરમ રાખવાનું, જેથી સેવ છે એ તળાઈને તરત જ ઉપર આવી જાય. પછી એની 1 કે 2 વાર સાઈડ ચેન્જ કરીને તરત જ કાઢી લેવાની, એટલે સેવનો કલર છે એ એકદમ યલો રહે. સેવ ડાર્ક ન થઈ જવી જોઈએ. આવો યલો કલર રહે ને તો જ એકદમ ટેસ્ટી લાગે છે, નહીંતર એનો ટેસ્ટ પણ બગડી જાય છે. તો અહીંયા 1 કપ ચણાનો લોટ લીધો છે, એમાં 2 સેવ ઉમેરી દઈશું. સાથે ગેસ ઉપર તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. અહીંયા 1 ચમચી જેવી તેલ ઉમેરી દઈશું. 2 ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે.
તો મેં પહેલાં કીધું એમ આટલા લોટમાંથી 3 થી 4 ગુચડા સેવના તૈયાર થશે. તેલમાં સમાય એટલી થોડી થોડી માત્રામાં પાડવી, જેથી એકદમ છૂટી રહે. નહીંતર શું થશે કે ભેગી થઈ જશે અને સરખી તળાશે નહીં અને તેલ ભરાઈ જશે. તો અહીંયા બધી સેવ તૈયાર કરી લીધી છે. ટોટલ 3 ગુચડા તૈયાર થયા છે. અને આ સેવને આપણે એક એરટાઇટ ડબ્બામાં ભરી લઈશું, કારણ કે અત્યારે વાતાવરણ છે એ ભેજવાળું છે. તો 1 કપ બેસનમાંથી આટલી સેવ તૈયાર થઈ છે. સેવ તૈયાર થઈ ગઈ છે. તો હવે બુંદી બનાવવાની છે. તો એના માટે મેં બેસન લીધો છે. આ માર્કેટમાં તૈયાર મળે એ પેકેટનો બેસન છે, રેડીમેડ છે. તો બેસન છે એકદમ ઝીણો આવતો હોય છે અને લીસો આવતો હોય છે. તો એમાંથી બુંદી બનાવીશું ને તો એકદમ લીસી બનશે. તો સેવ બનાવી એ જ વાટકામાં 1 કપ બેસન લીધો છે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. અને અહીં ખાલી 1 નાની ચમચી જેવું જ તેલ ઉમેરીશું, અથવા તો ના ઉમેરો ને તો પણ ચાલે. હવે 1 કપ બેસન સાથે અડધો કપ જેવું પાણી લીધું છે. પહેલાં બધું મિક્સ કરી લઈશું અને ત્યારબાદ થોડું થોડું પાણી ઉમેરતા જઈને લિક્વિડ તૈયાર કરી લઈશું. તો મિક્સ કરતાં અડધા કપ પાણીમાં 2 ચમચી જેવું પાણી બાકી રહ્યું છે અને લોટ અહીં તૈયાર કરી લીધો છે. ચમચી ઉપર કોટિંગ થઈ જાય એટલો લોટ અહીં ઢીલો રાખવાનો છે. સાથે લોટને વિસ્કરથી મિક્સ કરી લઈશું, એટલે લોટમાં જરાય ગાંઠા ન રહે. તો બસ અહીં આ લોટ તૈયાર થઈ ગયો છે. સાથે તેલ પણ ગરમ થઈ ગયું છે. તો બુંદીને તેલમાં પાડી લઈશું. અહીં વિડીયોમાં તમે લોટની કન્સિસ્ટન્સી જોઈ શકો છો. હવે અહીં મારી પાસે બુંદી પાડવાનો સ્પેશિયલ જારો તો નથી, તો આ જારાથી જ બુંદી પાડી લઈશું. તો તેલ ઉપર જારો રાખી દેવાનો છે, એટલે થોડો ડિસ્ટન્સમાં રાખો, સાવ નીચો ન રાખો. એની ઉપર લોટને પાથરી દેવાનો છે. અહીંયા જારાનું ડિસ્ટન્સ એટલું હોવું જોઈએ ને કે જ્યારે જારામાંથી બુંદી નીચે પડે ને તો એ તેલમાં નીચે ડૂબીને તરત જ ઉપર આવી જાય એટલું તમારે ડિસ્ટન્સ રાખવાનું છે, એટલે બુંદી છે ને એકદમ ગોળ પડે. તો અહીં 1 ચમચા જેવું બેટર જારા ઉપર રાખી દીધું છે અને ધીરે ધીરે તમે જોઈ શકો છો બુંદી પડી રહી છે. આજે આપણે જે નમકીન બનાવી રહ્યા છે એમાં પરફેક્ટ ગોળ બુંદીની જરૂર નથી. લાડવા બનાવો ને ત્યારે એમાં ગોળ બુંદી હોવી જરૂરી છે, પણ નમકીનમાં લાંબી બુંદી પડે ને તો પણ ચાલે. તો જો તમે પહેલી વાર ટ્રાય કરતા હોય અને લાંબી બુંદી પડે ને તો પણ કાંઈ વાંધો નથી, એ પણ નમકીનમાં ઉપયોગમાં લઈ શકાય છે. પણ અહીં તમે જોઈ શકો છો બુંદી છે એકદમ ગોળ પડી છે. તો આવી રીતના તમે કરશો તો બુંદી એકદમ પરફેક્ટ બનશે. તો ધીરે ધીરે બુંદીને તેલમાં ઉપર નીચે ફેરવતા રહીશું અને જ્યારે બુંદી એકદમ ક્રિસ્પી થઈ જાય ને ત્યારે બહાર કાઢી લેવાની છે. તો અહીંયા પરફેક્ટ બુંદી બનીને તૈયાર થઈ ગઈ છે, એકદમ ગોળ અને ક્રિસ્પી. જ્યારે તમે તેલમાં બુંદીને પાડો ને ત્યારે એક વખત બુંદી પાડી લીધા પછી દરેક વખતે જારાને ધોવો જરૂરી છે, પછી જ બીજી વાર બુંદી પાડવી. તો હવે આપણે બીજી વાર પણ બુંદી પાડી લઈશું. તો જુઓ, લોટને જારામાં પાથરી દીધો છે અને તમે જોઈ શકો છો કેટલી સરસ બુંદી પડી રહી છે. અહીંયા લોટ પરફેક્ટ હશે ને તો બુંદી એકદમ સરસ બનશે. તો 1 ચમચો જેવો લોટ જારામાં પાથરી દીધો છે. ફરી અડધા ચમચા જેવો લોટને પાથરી દઈશું અને બુંદીને પાડી લઈશું. તો જુઓ કેટલી સરસ બુંદી પડી રહી છે. હવે જ્યારે થોડું એને થપથપાવીશ તો લાંબી લાંબી બુંદી પડશે. એટલે જારામાં લોટ પાથરી દીધા પછી એમાંથી જેટલી બુંદી પડે એટલી પાડી લેવાની. જારાને વધારે થપથપાવવાનું નહીં. અને બુંદી પાડો ત્યારે દરેક વખતે જારાને ધોઈ લેવાનો. તો અહીં તમે જોઈ શકો છો બુંદી તૈયાર થઈ ગઈ છે. તો એરટાઇટ ડબ્બામાં ભરી લઈશું. હવે સેવ અને બુંદી બનાવી લીધા પછી નમકીનને ટેસ્ટી બનાવવા માટે કઈ કઈ વસ્તુ જોશે એ પણ જોઈ લઈએ. તો 4 ચમચી જેવી દળેલી ખાંડ લીધી છે. સાથે 1 ચમચી હળદર લીધી છે. આ બધું છે ને નમકીનમાં તમે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી શકો છો. હું માર્કેટ જેવું બનાવી રહી છું એટલે હું આટલી વસ્તુ લઈ રહી છું. હવે સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે અને થોડા એવા લીંબુના ફૂલ. તો અહીં 3 ચપટી જેવા લીંબુના ફૂલ લીધા છે. લીંબુના ફૂલ જો ના ઉમેરવા હોય તો આમચૂર પાવડરનો પણ ઉપયોગ કરી શકાય. તો આટલી તૈયારી કર્યા પછી હવે એક બાઉલ લઈ લેવાનું છે. એમાં જેટલી વસ્તુ આપણે તળીશું એ રાખતા જઈશું. તેલ ગરમ છે તો સૌથી પહેલાં ચણાની દાળ અને મગને તળી લેવાના છે. ચણાની દાળ કોરી કરી લીધી છે એટલે તેલમાં ઉમેરી દઈશું. તેલમાં ઉમેરતા જ તમે જોઈ શકો છો તેલમાં કેટલો બધો ઉભરો આવ્યો છે. એટલા માટે જ ચણાની દાળ ભીની ક્યારેય ન ઉમેરવી, કોરી કરીને જ ઉમેરવી. હવે આ જેટલા ફીણા દેખાય છે એ બેસી જશે, પછી ચણાની દાળ તેલમાં ઉપર આવી જશે અને તળાઈ જશે. ચણાની દાળ પલાળતી વખતે બેકિંગ સોડા થોડા ઉમેર્યા હતા, એટલે ચણાની દાળ પૂરીની જેમ ફૂલી જશે અને એકદમ સોફ્ટ થશે. તો ધીરે ધીરે તળાતા ચણાની દાળ એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે. તો હવે બહાર કાઢી લઈશું. અહીંયા અડધો કપ જેવી જ ચણાની દાળ તૈયાર કરી છે, તો એને બહાર કાઢી લઈશું. સાથે હવે મગને પણ એ જ રીતના તળી લેવાના છે. મગને પણ તેલમાં ઉમેરશું એટલે તરત જ ફીણા થવા લાગશે અને તેલમાં ઉભરો આવશે. ધીરે ધીરે જેમ તળાશે એમ
તેલમાં ઉપર આવી જશે અને ફીણા પણ બેસી જશે. ક્રિસ્પી થઈ જાય એટલે બહાર કાઢી લેવાના. તો આવી રીતના મગને પણ તૈયાર કરી લીધા છે. હવે મગ અને ચણાની દાળ તૈયાર થઈ ગયા છે. તો સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી ખાંડ છાંટી લઈશું. તો બધું મિક્સ કરી લઈશું. ત્યારબાદ તેલ ગરમ જ છે તો સાથે બીજી વસ્તુ પણ તળી લઈએ. તો હવે સાબુદાણાને તેલમાં તળી લઈએ. તેલ એકદમ ગરમ જ છે એટલે સાબુદાણા તળાઈને તરત જ ઉપર આવી જશે. તેલ અહીં એકદમ ગરમ જ રાખવાનું એટલે સરસ ફૂલી જાય. ફૂલીને એકદમ ડબલ થઈ જશે. હવે એ તેલમાં 1 કે 2 વખત ઉપર નીચે કરીને તરત જ સાબુદાણાને બહાર કાઢી લઈશું. તો સાબુદાણા અહીં તળાઈ ગયા છે. તો આ સાબુદાણા ઉપર પણ સ્વાદ પ્રમાણે થોડું મીઠું અને ખાંડ સાથે હળદર પણ ઉમેરી દઈશું, કારણ કે સાબુદાણાને અહીં થોડા પીળા કરવાના છે. તો વારાફરતી ઉમેરીને બધું મિક્સ કરી લેવાનું છે. બજારમાં જે ખટ્ટા મીઠા મિક્સ નમકીન આવે છે એ પણ આ જ રીતના તૈયાર થતું હોય છે. તો હવે આટલું મિક્સ કરી લીધા પછી શિંગદાણાને તળી લઈશું. શિંગદાણા તળવા માટે તેલનું ટેમ્પરેચર ખૂબ જ હાઈ ન રાખવું. મીડિયમ ફ્લેમ ઉપર શિંગદાણાને તળવા, નહીતર શું થશે કે શિંગદાણા કડવા થઈ જશે. હવે ધીરે ધીરે શિંગદાણા તળાઈને એના ઉપરના ફોતરા નીકળવા માંડે તો એને તેલમાંથી બહાર કાઢી લઈશું. આમાં પણ સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી ખાંડ છાંટીશું. તો આટલી વારમાં આપણે અહીં ટોટલ 6 વસ્તુને તૈયાર કરી છે. મગ, ચણા દાળ, સાબુદાણા, શિંગદાણા, બુંદી અને સેવ. તો આપણે અહીં જેટલી બુંદી અને સેવ બનાવી એમાંથી આટલી ક્વોન્ટિટીમાં બુંદી અને સેવને લઈ લીધી છે. સાથે મેં થોડા રેડીમેડ ગાંઠિયા પણ લીધા છે. આ કંદોઈ જેવા પોચા ગાંઠિયા ઘરે કેવી રીતના બનાવી શકાય એની હું લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તો એ વિડીયો જરૂરથી જોજો. તો અહીં સેવ, બુંદી અને ગાંઠિયા તૈયાર કરી લીધા છે અને નમકીનમાં મિક્સ કરી લેવાના છે. તો આ નમકીનમાં ટોટલ 7 વસ્તુને ભેગી કરી મિક્સ કરી લીધી છે. અત્યારે આમાં મીઠું કે ખાંડ નહીં ઉમેરીએ, હવે બધું છેલ્લે ઉમેરીશું. તો બધું મિક્સ કરી લીધું છે. તો હવે જે બાકી વસ્તુ છે એને પણ તળીને ઉમેરી દઈશું. તો સૌથી પહેલાં ઉમેરવાના છે પૌવા. પૌવા અહીં આપણે જેટલા બુંદી અને ગાંઠિયા સેવ લીધી છે એટલા જ લેવાના છે. પણ પૌવા તળતી વખતે તેલનું ટેમ્પરેચર તમારે હાઈ રાખવાનું છે. તેલ એકદમ ગરમ હોવું જોઈએ. પૌવા તળાઈને તરત ઉપર આવી જાય એટલું ટેમ્પરેચર રાખવાનું. તો અહીં થોડા થોડા પૌવા તેલમાં ઉમેરી દીધા છે અને તમે જોઈ શકો છો તેલમાં તરત જ તળાઈને ઉપર આવી ગયા. બસ આ પૌવા તળાઈ ગયા છે. તો હવે પૌવાને બહાર કાઢી લઈશું. બધા પૌવા તળાઈ ગયા છે અને બાઉલમાં કાઢી લીધા છે. પૌવા ગરમ છે ને ત્યારે જ સ્વાદ પ્રમાણે મીઠું, ખાંડ અને હળદરને વારાફરતી છાંટી લેવાના છે અને મિક્સ કરી લેવાના છે, જેથી કલર એકદમ સરસ આવે. તો આમાં આપણે કોઈ તીખાશ નથી ઉમેરવાની. આ ખાટું મીઠું જ નમકીન બનાવવાનું છે. અહીંયા ખટાશ માટે લીંબુના ફૂલ લીધા છે. તો 3 ચપટી જેવા લીંબુના ફૂલને ઉમેરી દઈશું. અહીંયા તમારે લીંબુના ફૂલ ના લેવા હોય તો આમચૂર પાવડર પણ ઉમેરી શકાય, એનાથી પણ સરસ લાગે છે. તો નમકીનને એકવાર ફરી મિક્સ કરી લઈશું. હવે તેલ ગરમ જ છે તો સાથે દ્રાક્ષ અને લીમડાને પણ તળી લઈશું. તો 3 ચમચી જેવી દ્રાક્ષ લીધી છે. દ્રાક્ષ ઉમેરશો ને એટલે ગળાશ તમારે થોડી ઓછી ઉમેરવી પડશે. તો દ્રાક્ષ ફૂલીને ઉપર આવી ગઈ છે તો તરત જ કાઢી લઈશું અને નમકીનમાં ઉમેરી દઈશું. હવે બધું જ તળાઈ ગયું છે. બસ હવે મિક્સ જ કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ નમકીનમાં આપણે આટલી વસ્તુ ભેગી કરીને એટલે એનો ટેસ્ટ એટલો બધો સરસ લાગશે ને, તમે ખાશો ત્યારે થોડું સોફ્ટ પણ લાગશે અને થોડું ક્રિસ્પી પણ લાગશે અને એકદમ સરસ લાગશે. અહીં આપણે માર્કેટમાં મળે એવું જ નમકીન તૈયાર કર્યું છે. તો ફ્રેન્ડ્સ, તહેવારો આવી રહ્યા છે અને આવી રીતના તમે ઘરે નમકીન તૈયાર કરશો ને તો ઘરમાં નાના મોટા બધાને ભાવશે અને ખાતા તો મન નહીં ધરાય. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતના બનાવજો અને તમને આજના આ નમકીનની રેસીપી કેવી લાગી. આ નમકીનને મહિના સુધી સાચવી પણ શકાય છે અને ક્યાંય ફરવા જવું હોય તો પણ સાથે લઈ જઈ શકાય. તો જો આજની રેસીપી સારી લાગી હોય, વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરજો. અમારી કિચન સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.